નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. માતાજીના નવરાત્ર ચાલુ થશે. માની ભક્તિ કરીને સુખ શાંતિ સમૃદ્ધિ આપણે મેળવીએ. આપણા સૌ ઉપર માં ભગવતી આદ્યશક્તિ માં જગદંબાની કૃપા આપ સૌ ઉપર, માની કૃપા માના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. એવા કંઈક સુખ સમૃદ્ધિ શાંતિના ઉપાય આપણે થોડાક બતાવવા છે. માની ભક્તિ કરવી છે, માની કૃપા મેળવવી છે. માની ભક્તિ નવરાત્રમાં કરીએ છીએ વાત બરાબર છે, પણ નવરાત્ર પૂરતું માની ભક્તિ કરવાનું સીમિત ન રાખીએ. 365 દિવસ માની ભક્તિ આપણે કરીએ અને માના આશીર્વાદ આપણને મળતા રહે. આપણને સુખ સમૃદ્ધિ શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય. સૌને થાય, મને થાય, તમને થાય, સૌને થાય. તો એના જે સરળ ઉપાય કે જે 365 દિવસ કરી શકાય, નવરાત્રિમાં કરવા જોઈએ વાત સાચી છે, કરવાના છે. જેટલી માની ભક્તિ કરીએ એટલી ઓછી છે. માના જેટલા પણ ગુણગાન ગાઈએ આપણે એટલા ઓછા છે. નવદુર્ગા કહેવાય છે. માં નવદુર્ગા સ્વરૂપ એક જ છે. માં ભગવતી એક જ છે, આદ્યશક્તિ માં જગદંબા, પણ એના નવ સ્વરૂપ, અને નવ સ્વરૂપ અને નવરાત્ર. આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રિમાં રાતના સમયે માના ગુણગાન ગવાતા હોય છે. માનો ગરબો વચમાં મુકાતો હોય છે. લોકો આજુબાજુ માની જેને કહેવાય સ્તુતિ ગરબા ગાતા હોય છે. ગરબો એ બ્રહ્મનું પ્રતીક છે, બ્રહ્મનું પ્રતીક છે. ગરબો બ્રહ્મનું પ્રતીક છે અને એની અંદર આપણે દીવા મૂકેલા છે. દીવા એટલે કે આત્મ સ્વરૂપ, જ્યોતિ, જ્યોતિર્મય સ્વરૂપમાં તેજમય સ્વરૂપ છે. આપણા શરીરની અંદર આત્મા બિરાજમાન છે એમ કહેવાય છે. તો એ આત્માનું જે છે તેજ સ્વરૂપ એ દરેકની અંદર બિરાજમાન છે, મારા તમારા સૌની અંદર. અને આપણે સતત એની આજુબાજુ ફરી રહ્યા છીએ. એ પણ એક જાતનો ગરબો જ છે. પરંતુ એ સ્વરૂપને આપણે ભૂલવું ન જોઈએ. ગમે એટલું આજુબાજુ ચક્કર લગાવીએ ગરબાના, પરંતુ વચમાં પેલા ગરબો મૂક્યો છે, માં અંદર બિરાજમાન છે, એને સતત આપણે નજરમાં રાખવાના છે. તો આ વાત બહુ ઊંચી છે, થોડુંક સમજવાની કોશિશ કરજો. ઉપાય તો બતાવવા છે, બહુ સરળ ઉપાય બતાવીશું કે જેથી કરીને તમે આ ઉપાય કરીને સુખ સમૃદ્ધિ શાંતિ જીવનમાં મેળવી શકો. માની કૃપા આપણા સૌ પર ઉતરે એવી હું માને પ્રાર્થના કરું છું. કાલે પાછા મળીશું. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.